મહાદેવ બધા મિત્રોને મિત્રો આજે મકર સંક્રાંતિ છે તો આજે મિત્રો બધા ગાયોને દાન કરવા માટે જુવાર લેવા આવે છે. આપણે પણ લેવા આવી ગયા છીએ મિત્રો. તો મિત્રો દર વર્ષે આપણે આવું 30 થી 40 મણ જેવી જુવાર આપણે મહાજનમાં નાખવી જ છીએ અને આજે પણ આપણે લેવા આવી ગયા છીએ. તો જો આપણી જુવાર જોખાય છે, આ જુવાર બધી આપણે જોખી અને આપણા ટ્રેક્ટરમાં નાખવાની છે મિત્રો. આપણું ટ્રેક્ટર પણ આવી ગયું છે. ટ્રેક્ટર આપણે પાછું મરાવી દઈએ છીએ. પાછું મારી અને આપણે જ્યાં લઈ જવાની છે મહાજનપુરમાં, ત્યાં આપણે લઈ અને જે આપણે ગાયો માટે ચારો લીધો છે મિત્રો, આ બધો ચારો આપણે ગાયોને નાખવાનો છે મિત્રો. આપણને ગાયોથી વધારે વિશેષ શું હોય મિત્રો? જુઓ, આપણે અહીં ઉપર ચડી ગયા છીએ અને અહીંયા કણેથી આ આશ્રમમાંથી આપણે આ જુવાર જોખી અને જો આપણા ભાઈઓ મને હશે નાખવા આ બધી જુવાર ભરી અને પછી આપણે પાંજરાપોરમાં ગાયો માટે લઈને જવાનું છે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. સાથે સાથે તમે બધા પણ આપણે ગાયોને દાન કરતા રહેજો મિત્રો. તો મિત્રો તમારી કમાણીનો 1% પણ તમે ગાયો પાછળ વાપરજો. એક દિવસ ઠાકર જરૂર ખુશ થશે મિત્રો તમારી ઉપર. પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી મિત્રો સેવામાં જરૂર અર્પણ કરજો. અને આપણે ટ્રેક્ટર લઈ અને નીકળી ગયા છીએ મિત્રો. આપણું ભાઈનું ટ્રેક્ટર છે અને આપણે પાંજરાપોરમાં લઈને જવાનું છે મિત્રો. ગાયો માટે 5 ચારો લઈને આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા છીએ અને મહાજન પાંજરાપોરમાં આપણે પહોંચવા આવી ગયા છીએ મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે જે જગ્યાએ આપણે એક વખત જે ગાયને રેસ્ક્યુ કરી અને આપણે જે આ મહાજન પાંજરાપોર જે જીવદયા મંદિર છે ત્યાં આપણે રેસ્ક્યુ કરી અને મૂકવા આવ્યા હતા મિત્રો, તે જ આપણે પાંજરાપોરમાં આજે આપણે જુવાર નાખવા આવી ગયા છીએ મિત્રો. તો આ મહાજન પાંજરાપોર અમારે બાબરકોટમાં આવેલું છે મિત્રો. આપણે આ જગ્યાએ આપણે જે ગાયને રેસ્ક્યુ કરી અને મૂકવા આવ્યા હતા મિત્રો, તે જ જગ્યાએ આજે આપણે જુવાર લઈને આપણે ગાયો માટે નાખવા આવ્યા છીએ મિત્રો. તો આ જગ્યાએ આપણે અંદર પાંજરાપોરના મેનેજરે આપણા ટ્રેક્ટરનો ફોટો પણ પાડી લીધો છે મિત્રો. તો જો આપણો ફોટો પડી જાય પછી આપણે ટ્રેક્ટર લઈ અને જ્યાં જ્યાં ગમાણું છે ગાયોની તે ગમાણે આપણે જુવાર નાખવાની છે મિત્રો. ગમાણે આપણે પોળા છોડી અને ગમાણે નાખવાના છે. તો ટ્રેક્ટર પણ આપણે અંદર લઈ લેવી. ટ્રેક્ટર અંદર લઈ અને પછી ગમાણે મનવાનું છે નાખવા મિત્રો. તો ફાઇનલી મિત્રો ટ્રેક્ટર પણ અંદર આવી ગયું છે અને ગમાણું બાજુમાં ટ્રેક્ટર આપણે ઊભું રાખી અને મનવી પોળા છોડી અને ગમાણુંમાં મનવી તો દાદાનું નામ લઈને મનવી નાખવા. બોલીએ રૂપસી દાદાને. મિત્રો આપણે આ સેવા કરી અને કોઈ દેખાડો કરવાનો કોઈ શોખ નથી, પરંતુ આપણે આ ગાયોને મિત્રો જોઈને એટલે આપણને પણ દયા આવે. જો આ ગાયો તમે કેવી છે, ગઢી થઈ ગઈ છે, તે મિત્રો ચાલી પણ નથી એકથી, છતાં પણ આ પાંજરાપોરવાળા અમને એ સાચવતા હોય તો આપણે પણ સાચવીએ અને આપણે આપણા વાર પરબના દિવસે આપણે તેના માટે આપણે ઘાસ ચારો લઈ અને આપણે તેને એક દિવસ તો એવો આપણે સેવાનો ફળાવીએ મિત્રો. તો બીજા મિત્રોને પણ એવો સેવાનો વિચાર આવે કે જો આ લોકો કરે છે તો આપણે પણ એકવાર સેવા અવશ્ય કરવી મિત્રો. બોલીએ રૂપસી દાદાને. તો આપણે આ વિડીયોના માધ્યમથી બસ એ જ જણાવવા માંગીએ છીએ કે સેવા કરો મિત્રો. જો તમને ઠાકરે દીધું હોય તો મિત્રો અવશ્ય સેવા કરો. આપણે કોઈ આવું પરાણે કોઈ સેવા કરવાનો કોઈ ઈરાદો નથી મિત્રો. પણ આ નિરાધાર ગાયું હોય એ ગાયું મિત્રો જો રીબાઈતી હોય તો આપણે પણ ના જોઈએ કે મિત્રો. એકવાર તમે પણ પાંજરાપોર જાજો તો તમને મિત્રો તમારું દુઃખ કાંઈ ન કહેવાય એટલું દુઃખ સહન કરે છે મિત્રો. તો ગાય તો આપણી માતા કહેવાય મિત્રો. તો અવશ્ય એકવાર મુલાકાત લેજો અને આ ગાયોની જુઓ તમે. આ ઘાસ ચારો નાખો એટલે ગાયો કેટલી ખુશખુશાલ થઈ જાય છે મિત્રો. જુઓ તમે એ ઘાસ ચારો ખાઈ અને એના આત્માને કેટલી શાંતિ થાય છે મિત્રો. અને એ શાંતિ જોઈ અને આપણને પણ મિત્રો શાંતિ થાય છે મિત્રો. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને ગાયોની આવી સેવા કર્યા રાખજો મિત્રો. અને મિત્રો અમારાથી જેટલી થશે તેટલી અવશ્ય અમે પણ સેવા કરશું મિત્રો અને તમે પણ કરજો. જો મિત્રો ગાયો કેટલી ખુશ છે મિત્રો. આ ઘાસ ચારો જોઈ અને ગાયો ખુશખુશાલ મિત્રો થઈ જાય છે. તો આ ગાયો ખુશ થાય તો તે પણ આપણને સારા આશીર્વાદ દે મિત્રો. અને તે આશીર્વાદ ક્યારેય નિષ્ફળ જતા નથી મિત્રો. એટલા માટે ગાના આશીર્વાદ બહુ સારા મળે મિત્રો. અને તમે મિત્રો 5 વાપરશો ને ગાયો પાછળ તો તમને 50નો ફાયદો થશે. તે વસ્તુ પાકું છે મિત્રો. તમે 5 વાપરો અને 50નો ફાયદો થાય
એ ગાયો માતાનો આશીર્વાદ મળે ને એટલે અવશ્ય થાય ને થાય જ તે. તો અમારા ભાઈના કહેવાથી મેં આ બધું કામ કર્યું છે મિત્રો. અને અમારો આમાં વધારેમાં વધારે અમારા મોટા ભાઈનો બહુ મોટો ફાળો છે આમાં મિત્રો. અમારા મોટા ભાઈનો વધુ ફાળો છે, એટલા માટે મેં આ બધું વારવાર કામ કર્યું છે. વિડીયોમાં બન્યા રહો અને આ ગાયોની ખુશી જોયા રાખો મિત્રો. તમે પણ સેવા કરવાનું મિત્રો મૂકતા નહીં. અમારી જેમ જુઓ ઘણા મિત્રો બીજા પણ સેવા કરવા મિત્રો આવી ગયા છે મિત્રો. તે પણ ગાયો માટે લીલો ચારો જ લાયા છે મિત્રો. બોલીએ રૂપસી દાદાને. આપણી સાથે સાથે ગાય માતાએ પણ જય બોલાવ્યો મિત્રો. તમે પણ સાંભળ્યું ને આપણા વિડીયોમાં. તો મિત્રો ગાય માતાને પણ ખબર પડે છે કે જેના નામથી આ લોકો સેવા કરે છે, જો એની જય બોલાવતા હોય તો આપણે પણ જય બોલવી પડે મિત્રો. અને મિત્રો અમે જ્યાં ટ્રેક્ટર લઈને જાય છીએ ત્યાં પાછળ ગાય માતા આવે છે મિત્રો. અને બધી જ ગાય માતાને મેં ગમાણમાં નીણ નાખી દીધી છે. તો ગમાણે કઈ રીતે ગોઠવાઈ ગયા છે ગાય માતા જોવો મિત્રો. કેવી રીતે ગમાણે ઊભા રહી અને નીણ ખાય છે અને શાંતિનો હાશકારો થાય છે. હવે પછીની જે સામે ગમાણ રહી એ ખાલી છે એટલે એ ગમાણ આપણે ભરી દઈએ મિત્રો. તો આપણે આ બાજુ ટ્રેક્ટર લઈ અને આવી ગયા છીએ. તો આપણા ભાઈઓ મીના છે ગમાણમાં નીણું નાખવા, પણ ગાય માતા હાલવા નથી દેતા. પણ અમે સરળતાથી ટ્રેક્ટર કાઢી કોઈ ગાય માતાને નુકસાન ન થાય એ રીતે કાઢી અને એવો ગમાણમાં મીના છે લીલી જુવાર નાખવા. અને સામે જે 2-3 ગાયો છે જે ત્યાંથી ઊભી નથી થઈ શકતું, એક ગાયને જો પાટો બાંધ્યો છે તો એને પણ આપણો ભાઈ લીલી જુવાર નાખવા ગયો છે જે ઊભી નથી થઈ શકતું. અને પછી આપણે જુવાર બધી નખાઈ ગઈ છે તો આપણે આપણું ટ્રેક્ટર બહાર કાઢી લેવી અને હવે ટ્રેક્ટરને આપણે રવાના કરી દેવાનું છે મિત્રો. ટ્રેક્ટર લઈને આપણા ભાઈ જાય છે ઘર બાજુ. ગાયો કેટલા આનંદથી મિત્રો જો તમે લીલી જુવાર ખાય છે મિત્રો. જે પગ ઉપર હાલી નથી શકતી તેવી પણ આ ગાયો છે મિત્રો. અને જે તાજી વિહાણેલી ગાયો હોય તે ગાયોને અલગ રાખવામાં આવે છે મિત્રો. અને આપણે જાવી છીએ હવે પરચી બનાવવા મિત્રો. અને પરચી આપણે દાદાના નામની બનાવવાની છે મિત્રો. અને પરચી આપણે અહીંયા જીવદયા મંદિરના નામના ટ્રસ્ટથી બનવાની છે મિત્રો. રૂપસી દાદા કુંતાલપુર કાતરોડે આગળ સુરાપુરા દાદા લખો. હા. તો જો મિત્રો આપણા દાદાના નામની પરચી બનાવવાળી છે મિત્રો. જેમાં આપણે 40 મણ લીલી જુવારનું દાન કર્યું છે મિત્રો, જે જીવદયા મંદિરમાં કર્યું છે મિત્રો. આપણે અહીંયા પહેલાં ગાયને રેસ્ક્યુ કરી અને મૂકવા આવ્યા હતા તે જ આ પાંજરાપોર છે મિત્રો. અને અહીંયા કબૂતરા માટે પણ એક સુંદર પક્ષી ઘર બનાવ્યું છે મિત્રો. તો મિત્રો આવા જ આપણા રોજબરોજના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો સારું મિત્રો, જય જવાન જય કિસાન.